આજે અમે તમને જણાવીશું એક એવી સિંહણની કહાની જેણે લોકોએ રાજમાતાનું બિરુદ આપ્યું હતું. એશિયામાં સૌથી લાંબુ જીવનાર સિંહણ રાજમાતાનું 23 ઓગસ્ટ 2020ના રોજ મોત થયું હતું. પાલીતાણા નજીક વડાલ એનિમલ કેર સેન્ટરમાં તેનું અંતિમ ક્રિયા કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે 7 વખત ગર્ભવતી થયા બાદ આ સિંહણે 15 સિંહ બાળને જન્મ આપ્યો હતો, જે એશિયાટિક સિંહોમાં એક રેકોર્ડ ગણાય છે. અમરેલીના લીલિયા કાંકરેજમાં રહેલા 40થી વધુ સિંહણનો વારસો પણ રાજમાતાનો વંશ માનવામાં આવે છે, જેને વન વિભાગ અને પ્રાણી પ્રેમીઓ ગર્વભેર યાદ કરે છે. વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર રાજન જોશી કહે છે કે આ વિસ્તારમાં રાજમાતાનો ભારે દબદબો હતો. ઘણીવાર એવું બન્યું છે કે સિંહોનું ટોળું બેઠું હોય, ઇનફાઇટ ચાલતી હોય અને સિંહણ રાજમાતા આવે એટલે બધા શાંત થઈ જાય અને પોતપોતાના રસ્તે ચાલ્યા જાય. મનોજ જોશી કહે છે કે રાજમાતા સિંહણને જોવી એક લાહવો હતો. તેની ચાલવાની ઢબ, દેખાવ અન્ય સિંહોથી અલગ હતા. સ્થાનિક પત્રકાર મનોજ જોશી કહે છે કે સામાન્ય રીતે ખેડૂતો હંમેશા એવું કહેતા હોય છે કે અમારા વિસ્તારના સિંહોને તમે લઈ જાઓ, એને જંગલમાં લઈ જાઓ, કેમ કે અમારા પશુનું મારણ કરી નાખે છે. પણ પહેલી વાર એવું થયું કે સિંહણને જ્યારે જૂનાગઢમાં પૂરવામાં આવી ત્યારે આ લીલિયાના લોકો અને ગ્રામ પંચાયતે લેખિત પુરાવા સાથે વન વિભાગને રજૂઆત કરી હતી કે અમને અમારી સિંહણ પાછી આપી દો, અને પછી સિંહણને અહીં લાવવામાં આવી હતી. લીલિયા અને તેની આસપાસના લોકોની માંગ છે કે રાજમાતા સિંહ એ તેમના વિસ્તારમાં ખૂબ લોકપ્રિય હતી. આથી લોકો જીવનભર તેની યાદ રાખે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. વધુ માહિતી માટે જોડાયેલા રહો ઇનક્રેડિબલ સૌરાષ્ટ્ર સાથે.